ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી, જેમાં આજે આપણે કાવ્ય 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે। તો આપણે જે આ કાવ્ય છે તો એના પહેલાં કવિ પરિચય જોઈ લઈએ। તો આ કાવ્ય છે તો એના કવિ છે પ્રેમાનંદ, જેમનો જન્મ એમ કે આમાં જન્મ એકદમ કોઈ ફિક્સ તારીખ નથી આપી, પણ આપણને ઈસવીસન 17મી સદીમાં આમનો જન્મ થયેલો છે। મહાકવિ પ્રેમાનંદ છે તો કંઈ વડોદરાના વતની હતા। તેઓ પોતે ઉત્તમ કથાકાર હતા અને એક માણભટ્ટ હતા। માણ એટલે શું? તો કે માણ ઉપર થાપ આપી, જે આપણે હોય બરોબર, માણ ઉપર થાપ આપી અને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરે અને તેની રચનાઓ તેમણે લોક સમુદાયમાં કે છે ગૂંજતી હતી। એટલે કે જે આપણે પહેલાં ત્રાંબાના ઘડા આવતા, તો એ જે ઘડો હોય મોટો છે તો એના ઉપર પોતે આગળીઓમાં વેઢા પહેરી એટલે વીંટીઓ પહેરી અને પોતે વગાડતા, એમ તો એને એ થાપ આપવી કહેવાય। તો કે આવી રીતે માણ ઉપર થાપ આપી અને પોતે કથા હતી તો એને પોતે ગાઈને, વાંચીને, અભિનય દ્વારા પોતે અલગ અલગ રીતે રચનાઓ રજૂ કરતા, એમ અભિનય દ્વારા આવી રીતે અલગ અલગ રીતે પોતે એમની રચનાઓ રજૂ કરતા અને લોક સમુદાયમાં ગૂંજતી, એમ અને એટલે એ માણભટ્ટ તરીકે પોતે ઓળખાય છે। રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથા વસ્તુ પ્રસંગો લઈ અને તેમણે તત્કાલીન ગુજરાતી વાતાવરણને કે છે જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ કે છે રૂપ આપ્યું છે। તો એમને આપણે જોશું તો રામાયણ છે, મહાભારત છે અને બીજા જે જૂના પુરાણો છે અલગ અલગ, તો એમાંથી કથા વસ્તુઓ લઈ, અમુક પ્રસંગો લઈ અને એમને તાત્કાલિક ગુજરાતી વાતાવરણ જીવંત રીતે નિરૂપીને આવું આખ્યાનનું એક નવું સ્વરૂપ કે છે આપણને આપ્યું છે। ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ આ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપી અને એમણે ગુજરાતી આખ્યાન કવિતાને કે છે સમૃદ્ધ કરી છે। પાત્રાલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષા કર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો છે એ ગુજરાતી ભાષાની ઊંચી સંપદા અને સંપત્તિ બની ગઈ છે, બરાબર। આ છે આપણે જોઈએ તો આપણી આ એક આપણી સંપત્તિ કહેવાય કે એમણે સરસ આવું સર્જન આપણા માટે મૂકીને ગયા, એમ આટલું બધું એમને સર્જન, પાત્રાલેખન એમ કે પોતે પાત્રાલેખન કરેલું છે, વર્ણન સરસ રીતે, રસ નિરૂપણ, ભાષા આવી બધી સરસ રીતે એમને નિરૂપણ કરેલું છે, ભાષાનો યોગ્ય રીતે ઉપયોગ, તો આવી રીતે આખ્યાનો આપણા માટે કે છે આપણા માટે તો એક ઊંચી સંપત્તિ કહેવાય। અને કહે છે કે માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું પણ એમને સરસ રીતે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર રહ્યા છે, બરાબર। આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું કામ પણ કર્યું છે। આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેમને કવિ શિરોમણીનું પણ કે છે એ માન પામ્યા છે। તો આવી રીતે એમણે કહે છે કે આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય સંસ્કારો, પ્રજાને એમ કે સંસ્કારો આપવાનું અને એમને પોષવાનું કામ કહે છે કે આમને કર્યું છે। એમના જે ઉત્તમ આખ્યાન, આપણા જે આવા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે એમને કવિ શિરોમણીનું પણ કહે છે કે એમને માન પામ્યા હતા। હવે આપણે આજે એમનું છે તો કે ભાગવતના દસમ સ્કંદમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનક ફેરફારમાં ઉમેરણ કરી અને કહે છે કે રચેલું સુદામા ચરિત્ર જન મનોરંજન અને રસ નિષ્પત્તિનું સુંદર આખ્યાન કાવ્ય છે। તો કે આ જે ભાગવતનું જે દસમ સ્કંદ છે એમાં એક આ કથા આવે છે સુદામા અને શ્રી કૃષ્ણ, તો એના ઉપરથી આ પ્રેમાનંદે પોતે મૂળ કથાનક લઈ, પોતે એમાંથી જે મૂળ જે હાર્દ હતો એ જે આનો મૂળ જે પ્રસંગ જે હતો એ મૂળ જે કથાનક પોતે લઈ અને પછી પોતાના પ્રમાણે થોડો અંદર ફેરફાર કર્યો અને થોડુંક અમુક જે શબ્દોને ફેરફાર કરી, અમુક થોડુંક ઉમેરી અને કે છે અમુક ફેરફાર કથાનકમાં થોડો ફેરફાર અને ઉમેરી અને પોતે કે છે સુદામા ચરિત્ર રચ્યું હતું, જે એમ કે માણસોના મનોરંજન માટે અને એક રસ નિષ્પત્તિ કે માણસને એમાં રસ પડે એવી રીતે સરસ એમને સુંદર આખ્યાન કાવ્ય કે છે આ રચ્યું છે। હવે આ પ્રસ્તુત કાવ્યખંડ છે સુદામા ચરિત્રના 7મા કડવાનો છે, એટલે આ એમનું જે એમને આખ્યાન છે એ કડવામાં લખેલું છે, એટલે ભાગ સ્વરૂપે, આપણે સાદી ભાષામાં કહીએ તો એક ભાગ સ્વરૂપે, બરાબર। તો આવી રીતે એમનો જે 7મા કડવાનું છે એમાંથી આ આપણને જે કાવ્ય છે એ આપેલું છે અને કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણ વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે। આજે આપણે કાવ્ય છે તો આમાં શરૂઆતમાં આપણને શ્રી કૃષ્ણ છે તો એમનો વૈભવ, એમની સુખ સમૃદ્ધિ કેટલી હતી, એમનો વૈભવ કેટલો હતો
એના વિશે વાત કરી, એનું વર્ણન કરેલું છે કે ભગવાન છે એ એમનો વૈભવ શું હતો એમ. અને સુદામા આવ્યા એવા સમાચાર સાંભળ્યા ત્યારે એમ કે શ્રી કૃષ્ણ ઊભા થઈ અને દોડવા માંડે છે. એમ કે એમને મિત્ર પ્રત્યે પ્રેમ કેટલો હોય છે એનો સરસ એવો ભાવ રજૂ થયો છે. પોતે દ્વારિકાના રાજા છે એ ભૂલી અને દિનહીન બાલ સખા ભક્ત સુદામાને આલિંગનથી એટલે પ્રેમથી પોતે ભેટે છે. અને આમાં શ્રી કૃષ્ણ ઉદાર, નિર્દોષ અને મૈત્રી ધર્મ નિભાવતું કે છે ચરિત્ર આકર્ષાય છે. એમ કે પહેલું એમનો રાજા તરીકે એમનો વૈભવ શું હોય એ બતાવ્યું છે. પછી જ્યારે એમને ખબર પડે છે કે મારો મિત્ર આવ્યો છે ત્યારે પોતે એમ કે બધું ભાન ભૂલી અને એમને એમના મિત્ર પ્રત્યે કેટલો નિર્દોષ પ્રેમ છે એ એવું કે છે દર્શાવ્યું છે. અને આ ખંડમાં આપણને સખ્ય ભાવ એટલે કે મિત્રતાનો ભાવ અને આતિથ્ય ભાવના એટલે કે અતિથિ હોય તો એનો ભાવ કેવો હોય છે એનું ઉત્તમ કાવ્ય કે છે એ બની રહે છે. તો હવે આપણે પહેલાં કાવ્ય છે તો તેની શરૂઆત જોઈએ. કહે છે કે સૂતા સૈજ્ય અવિનાશ રે, આઠ પટરાણી છે પાસ રે. અવિનાશ રે એટલે સૂતા સૈજ્ય એટલે કે અવિનાશ એટલે તો અહીં અવિનાશ એટલે કોની વાત કરી છે તો ભગવાન શ્રી કૃષ્ણની વાત કરી. તો કે ભગવાન કૃષ્ણ છે એ કહે છે કે સેજ રે એટલે કે પોતે જે સૈયા જે પથારી છે એમની તો જે સૈયા છે બરોબર. તો કે છે આવી રીતે પોતે પોતાના અવિનાશ એટલે કે શ્રી કૃષ્ણ છે એ પોતાની સૈયા ઉપર કે છે સૂતા છે, એમની સેજ છે એના ઉપર સૂતા છે. અને આઠ પટરાણી છે આસપાસ. પટરાણી એટલે મુખ્ય રાણીઓ. તો કે એમની આઠ જે મુખ્ય રાણીઓ છે એ એમની આજુબાજુ આસપાસ છે. રૂકમણી તળાશે પાય રે એટલે રૂકમણી છે એમની પત્ની, આપણને ખબર છે પહેલી એમની રાણી છે રૂકમણી. તો એ રૂકમણી છે તો કે એ માથામાં ધીમે ધીમે તળાશે એટલે ધીમે ધીમે ચંપી કરે છે બરોબર માથામાં એમ. શ્રી વૃંદા ઢોળે વાય રે અને વૃંદા જે બીજી પટરાણી છે એમની વૃંદા નામની તો એ છે તો કે એ છે એ ધીમે ધીમે પવન નાખે છે, પંખો છે તો એનાથી શ્રી કૃષ્ણને હવા નાખે છે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે. પછી જે એમની ત્રીજી પટરાણી છે તો કે એ છે એ કૃષ્ણ ભગવાન સામે અરીસો પકડીને ઊભી છે બરોબર. ધર્યું દર્પણ એટલે અરીસો કે ભદ્રાવતી એમની જે ત્રીજી જે રાણી છે તો કે એને કૃષ્ણ ભગવાન સામે પોતે કે છે દર્પણ પકડીને એ ઊભી છે એમ કે. અને રૂકમણી છે તો કે એ એમના પગ દબાવે છે બરોબર. અને કહે છે કે વૃંદા છે એ પંખો નાખે છે, ભદ્રાવતી છે તો કે એ દર્પણ પકડી અને કહે છે કે પોતે ઊભી છે. પછી કહે છે કે જાંબુવતીએ ગ્રહી જલધારી રે. પછી જે જાંબુવતી નામની જે એમની રાણી છે તો કે એ જાંબુવતીએ જલની ધારી પકડી છે, ગ્રહી છે એટલે ધારણ કરી છે. જલની ધારી છે તો કે એ પોતે પકડીને કહે છે કે ઊભી છે એમ કે પાણીની ઝારી. પાણીને એટલે એમ કે ભગવાનને હમણાં હાથ ધોવા કેમ જોશે તો આવી રીતે પગો એમ કે ગ્રહી જલધારી એટલે એ જે જલની ધારી એટલે થાળી છે આપણે કહીએ જે હોય તો કે આવી અને પકડીને ઊભી છે. યક્ષ કદર્મ સત્યા સેવેરે. યક્ષ કદર્મ એટલે એમ કે ચંદન છે લેપ સુગંધી જે પદાર્થો હોય તો એનું એક તૈયાર કરેલો લેપ છે. કસ્તુરી, કેસર, ચંદન, રક્તચંદન, અગર, બરાસ, સોનાનો વરખ તો આવું બધું આખું પીસીને એક લેપ તૈયાર કર્યો છે જેને યક્ષ કદર્મ કહે. તો એ સત્યાભામા છે તો એ સત્યા છે, સત્યા નામની જે રાણી તો એ એમને આખા શરીરે આવો સુગંધી એવો લેપ જે બનાવ્યો છે એ લેપ છે એ કે છે લગાવે છે. કાલંદ્રી તે અગર ઉખેવરે એટલે કે કાલિંદી છે એ પાછી જે લેપ છે એને ઉખાડે છે. ભગવાનના શરીર ઉપર જે એ સત્યા છે એ જે આ લેપ લગાવે છે તો કે આ કાલિંદ્રી છે એ આવા ભગવાનને જે લેપ લગાવેલો છે એ ધીમે ધીમે એ લેપ સુકાઈ જાય એટલે એ લેપને ઉખાડવાનું કામ અગરે છે એટલે ઉખાડવાનું કામ એને એ શરીરથી દૂર કરવાનું કામ કે છે કે આ કાલિંદ્રી છે એ કરે છે. પછી કે છે લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે. પછી કે છે કે લક્ષ્મણા નામની જે રાણી છે તો કે લક્ષ્મણા નામની જે રાણી છે તો કે એ છે એ ભગવાનને એમ કે લક્ષ્મણા તંબોળને લાવે રે અને સત્યભામા બીડી ખવડાવે રે. અને કહે છે કે લક્ષ્મણા નામની જે રાણી છે એ તંબોળ એટલે પાનનું બીડું બરોબર. એ પાનનું બીડું છે તો કે એ લઈને આવે છે. પછી સત્યભામા છે એ પાનનું બીડું એમને
ખવડાવે છે. હરી પોઢ્યા હિંડોળા ખાટરે પાસે પટરાણી ચાઠરે. આવી રીતે કે ભગવાન છે એ ખાટલા ઉપર પોતે હિંડોળા ખાટ ઉપર કે છે કે સૂતા છે અને એની આજુબાજુ એમની જે પટરાણીઓ પોઢ્યા એટલે પોતે એમ કે આરામ કરે સૂતા છે અને આજુબાજુ એમની જે આવી પટરાણીઓ છે એ એમની સેવા કરી રહી છે. પછી બીજી આપણને ખબર છે કે એમને 16,000 રાણીઓ હતી કૃષ્ણ ભગવાનને. તો બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે. બીજી જે 16 સહસ્ત્ર છે તો કે એ શ્યામા રે. બધી છે તો બધી કેમ કે બધી સ્ત્રીઓ હતી તો અલગ અલગ હતી. કોઈ રૂપાળી હતી, કોઈ શ્યામ હતી, કોઈ છેલ છબીલી હતી, આવી અલગ અલગ રાણીઓ હતી. તો કે છે કે હરી પોઢ્યા ખાટરે પાસે પટરાણી ચાઠરે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે. તો કે બીજી જે એમની 16,000 રાણીઓ છે તો એ પણ ત્યાં કે છે. કો હંસ ગતિ કો ગજ ગામા રે. તો કોઈ છે એ હંસની ચાલવાળી છે, કોઈ છે ગજ ગામા રે. તો કોઈ છે એ કે છે હાથીની ચાલવાળી છે. મૃગનેણી કોઈ ચકોરી રે, કોઈ સામલડી તો કોઈ છે ગોરી રે. કે છે કે કોઈ છે તો એ હરણની આંખો જેવી છે. કોઈ જે રાણી છે તો કે એની આંખો હરણની આંખો જેવી છે. કોઈ છે તો કે એ શ્યામ છે, રંગે થોડી શ્યામ રંગની છે. અને કોઈ છે તો કે એ કે છે કે ગોરી છે. કોઈનો રંગ છે એ શ્યામ છે અને કોઈ છે તો કે એ ગોરી એકદમ રૂપાળી છે. કોઈ મુગ્ધા બાલ કિશોરી, કોઈ શ્યામ સવીલી છોરી રે. કે છે કે કોઈ છે એ મુગ્ધા બાલ કિશોરી છે કે આપણને જોઈને એમાંનું મન મોહી જાય આપણું, એવી બાલ કિશોરી છે. કોઈ છે તો કે એ શ્યામ છબીલી છે. કોઈ છે તો એ ખડકાવે કંકણ મોરી રે. અને ચપડા તે લે ચિત ચોરી રે. ખણકાવે કંકણ મોરી રે, ચપડા તેલે ચિત ચોરી રે. તો કે આ બીજી જે સ્ત્રી એક જે બીજી રાણી છે તો કે એ રાણી છે એ પોતે એમ કે જેના હાથમાં કંકણ મોરી એટલે એના હાથમાં જે કંકણ એટલે જે એને પોતે પહેર્યા છે, જે કંકણ પહેર્યા છે એટલે કે પોતે જે એમ કે હાથમાં જે બંગડીઓ જે આપણે કહીએ તો એ પોતે પહેરી છે તો એ ખણકાવે છે એટલે એનો અવાજ આવે છે. કંકણ એટલે કે એને જે હાથમાં જે દાગીના જે ઘરેણાં પહેર્યા છે તો કે પોતે એ ખણકાવે છે અને એનો અવાજ કરે છે. આપણને ખબર છે કે એનો અવાજ કેવો બંગડીનો. તો આવી રીતે કે છે કે એ કંકણ છે એ ખણકાવે છે. અને ચપડા તેલે ચિત્ત ચોરી રે. અને બીજી છે તો કે એ ભગવાનને ચિત્ત ચોરે છે. બીજી છે તો કે એ કહે છે કે ભગવાનને ચિત્ત ચોરી લે છે. બીજી છે સ્ત્રી એ ચંચળ છે કે એ ભગવાનનું ચિત્ત ચોરી લે છે. કોઈ ચતુરા સંગત નાચે રે. કોઈ ચતુર છે તો એ એમ કે નાચવામાં સંગત છે. તો કોઈ ચતુર છે તો એ નાચીને ભગવાનને, આ બધી રાણીઓ છે એ ભગવાનને રીઝવવાનું એટલે એમને પોતાની બાજુ એમને આકર્ષિત કરવાનું, ભગવાનને પોતાના બનાવવા માટે, એમનું ચિત્ત ચોરવા માટે કે છે કે આવી બધી અલગ અલગ પોતે ભગવાનને પોતે પ્રસન્ન કરવા માટે આ ઝંખે છે. અને આવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે બધી પોતપોતાની રીતે કે છે કે આવી રીતે કરી રહી છે. તો કોઈ કે હાથના ખડકાવે કંગણ મોરી રે, ચપડા તે લે ચિત્ત ચોરી રે. તો કે છે કોઈ છે એ હાથના કંગણ ખખડાવે છે, કોઈ છે તો કે એ એવી ચતુર છે તો કે એ ચિત્ત ચોરી લે છે એમ કે. બરોબર. એ કહે છે કે કોઈ ચંચળ સ્ત્રી છે તો એ શ્રી કૃષ્ણનું ચિત્ત ચોરે છે. કોઈ ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે. કહે છે કે કોઈ ચતુરા છે એટલે કે કોઈ રાણી છે તો એ નાચે છે અને આવી રીતે બધી એક પછી એક આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ છે તો એને રીઝવા માટે કે છે કે બધી એમને પ્રસન્ન કરવા માટે ઝંખે છે. કે ભગવાનને પ્રસન્ન કરવા એટલે તો હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાત નાત ભાતી રે. તો કે છે આવી રીતે ભગવાન જોડે બધી છે તો હરિ આગળ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન જોડે આવી રીતે બધી છે એ અલગ અલગ કે છે ગુણ છે એ ગાય છે એમ કે. અને ભગવાન હરિ આગળ બધી એમ કે રાણીઓ હરિ આગળ ભગવાનના ગુણગાન કરે છે. અને બધા એક કે છે અને હરિ આગળ કે છે કે આવી રીતે ભગવાને કે છે કે બધી સ્ત્રીઓ છે તો બધી રાણીઓ હરિ આગળ કે છે કે અલગ અલગ ગુણ ગાય છે. અને વસ્ત્ર બિરાજે નાની, અને દરેક રાણીઓ કે છે કે અલગ અલગ વસ્ત્રો છે એ ધારણ કરેલા છે. પછી કહે છે કે આવી રીતે હરિ આગળ અલગ અલગ ગુણ ગાય છે અને વસ્ત્ર બિરાજે નાના ભાતી રહે. તો કે દરેક રાણીઓએ આવી રીતે અલગ અલગ કે છે કે એમને
વસ્ત્રો છે તો અલગ અલગ વસ્ત્રો પોતે કે છે ધારણ કરેલા છે, ભાત ભાતના રંગબેરંગી વસ્ત્રો છે એ પહેર્યા છે. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રી મંડળ વીણા વાજે રે, ગ્રાંધવા કડાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. એટલે કે ચંગ મૃદંગ ઉપંગ જેવા, તો આ બધા વાજિંત્રોના નામ છે, ચંગ મૃદંગ ઉપંગો. તો કે આજુબાજુ એમ કે જે રાણીઓ છે એ નાચગાન કરે છે તો આવા ચંગ મૃદંગ ઉપંગ જેવા વાજિંત્રો વાગી રહ્યા છે. શ્રી મંડળ વીણા છે તો કે એ પણ વાગી રહી છે, એટલે જે વીણા આપણે હોય છે. અને કોઈ સ્ત્રી છે તો એ ગાંધર્વ કળા કરે છે, કોઈ સ્ત્રી છે તો એ કે ગાંધર્વ કળા એટલે ભગવાનને મોહિત કરવા માટે એમ કે કળા કરે છે. એમને જોઈ અને કોઈ ફટ અવાજ સાથે હાથમાં અંબર વસ્ત્ર પકડ્યું છે, અને કોઈ કે એક જ્યારે ભગવાનનું વસ્ત્ર પકડી અને એક છે એ એમ કે કોઈ છે તો એ ફટ અવાજ સાથે એમ કે ભગવાનનું વસ્ત્ર છે, અંબર એટલે એમને જે વસ્ત્ર, અંબર એટલે વસ્ત્ર, તો કે એમનું વસ્ત્ર છે એ ધારણ કરી અને પોતે પકડીને કે છે ઊભી છે. ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે. તો કે આવી રીતે કે છે કે ચતુર સ્ત્રીઓ છે તો એ કોઈ પણ ચાલનો લય ચૂકતી નથી, એટલે કે એ ભગવાનને રીઝવા માટે એમ કે પોતે નૃત્ય કરી રહી છે, તો એક પણ નૃત્ય છે એ જરા પણ પોતે એમ કે તાલ છે એ જરા પણ પોતે ચૂકતી નથી. હિંડે મરમે જેમ મરાલ રે, અને કહે છે કે તે હંસની જેમ એમ કે હિંડે એટલે કે હંસ જેમ કેમ આમ ધીમે ધીમે લટક મટક ચાલતો હોય તો આવી રીતે હંસની જેમ એ કે છે ચાલ ચાલે છે. મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા શ્રી રણછોડ રે. અને પોતે એમ કે મેનકા અને ઉર્વશીની જેમ શોભી રહી છે, જેમ મેનકા અને ઉર્વશી આપણને ખબર છે કે એ જે અપ્સરાઓ હતી જે એમ કે રીઝવાનું એમ કે કોઈને પણ રીઝાવી શકતી, તો આવી રીતે એ મેનકા ઉર્વશીની જોડી જેવી કે છે શોભે છે. અને આવી રીતે એ શ્રી કૃષ્ણ છે એમને કે છે પ્રસન્ન એમને જોઈ અને ભગવાન એમ કે એમને આવી રીતે નાચતા ગાજતા આવી રીતે જોઈ અને ભગવાન છે તો એ પ્રસન્ન થાય છે, અને એ ભગવાને આવી રીતે પ્રસન્ન કરવા માટે ઝંખે છે. એમ થઈ રહ્યો છે થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે. તો આવી રીતે ભગવાન છે તો પોતાની એમ કે રાણીઓ છે તો એ રાણીઓ જે આવી રીતે નાચગાન કરી રહી છે તો એને જોઈ અને જે વિશ્વાધાર જે આ વિશ્વના આધાર જેવા આપણા ભગવાન છે એ આમાં રસમગ્ન અત્યારે બની ગયા છે. એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસ બોલાવી. ત્યાં તો કે છે કે એ ભગવાન છે એ આવી રીતે પોતે એમના વૈભવમાં હતા ત્યારે એક દાસી છે એ ત્યાં આવે છે અને ભગવાન છે એ પાસે બોલાવે છે. એ દાસી અંદર આવે છે ત્યારે ભગવાન એને પાસે બોલાવે છે. નાથ કહે છે કે તું આવ, અને બોલી સાહેલી શીશ નામી રે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. અને ભગવાનને આવી અને કહે છે દાસી પોતે માથું નમાવી, શીશ નામી એટલે માથું ઝુકાવી અને એમ કે ભગવાનને કહે છે સ્વામી રે, એટલે કૃષ્ણ ભગવાનને કહે છે કે દ્વિજ ઊભો છે, બરોબર. અને એ ભગવાનને કહે છે કે હે દ્વિજ પોતે નમાવી અને કહે છે કે દ્વિજ એટલે બ્રાહ્મણ, કહે છે કે આપણા દ્વારે એટલે કે આપણા જે દ્વારિકાનો દ્વાર છે ત્યાં કહે છે ભગવાનને કહે છે કે ત્યાં એક બ્રાહ્મણ ઊભો છે. ન હોય નારદજી અશ્વ અવશ્ય મેવરે, ન હોય વશિષ્ઠને વામરે, ન હોય દુર્વાસાને અગસ્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે. એટલે પછી સી જે છે દાસી, તો એ દાસી કહે છે કે ભગવાન આ તો કહે છે કે કોઈ બ્રાહ્મણ છે, એમ કે એ કહે છે કે નારદજીને કે મેં જોયા છે, બરોબર. ઋષિ વશિષ્ઠ, વામદેવ, દુર્વાસા, અગસ્ત્ય આ બધા ઋષિઓને કે છે મેં જોયા છે, પણ આમાંથી કોઈ ઋષિ કે છે નથી મેં સમજતા, એટલે બધા ઋષિઓને એમ કે મેં તમારે ત્યાં આપણે અહીં જોયા છે પણ આમાંથી આ કોઈ ઋષિ કે છે નહીં. ન હોય વિશ્વામિત્ર ન અત્રી રે, નથી કોઈ લાવ્યા કોઈ પતા, નથી કે છે વિશ્વામિત્ર ઋષિ નથી ઉતરી, અને કે નથી કે એ કોઈ સાથે પત્રી કે એવું કશું કે છે કે એ લાવ્યા નથી એમ, અને એ સાથે કોઈ પતરાય પણ નથી લાવ્યા એમ કોઈ ઋષિ માટે કરી, એટલે કે નથી કોઈ આમાંથી કોઈ ઋષિ અને નથી એ કોઈનો પણ પત્ર કે છે લાવ્યા. દુઃખે દરિદ્ર સરકો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે, પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપીની સ્ત્રીએ તે કે વર્યો રે. તો કે છે કે એ તો મને કહે છે કે મને તો કહે છે કે એ દુઃખી અને દરિદ્ર જેવો દેખાય છે. દાસીએ કીધું કે મેં એને જોયો તો મને તો એમ કે એ દુઃખેથી દરિદ્ર એટલે કે મને તો એ ગરીબ કે છે હોય એવો લાગે છે. એની પાસે એક કે છે કે માત્ર તુંબી પાત્ર કે છે અને પિંગલ જટા અને ભસ્મ ભર્યો રે. ચલો
પછી કહે છે કે એને તુંબી પાત્ર છે પાસે. તુંબી પાત્ર એટલે કે તુંબડાનું જે પાત્ર હોય પાણી ભરવાનું એક સાધન આવે તો એને તુંબી પાત્ર. તો કે મને તો એ દેખાવેથી ગરીબ કે છે દુઃખી અને ગરીબ હોય એવું લાગે છે અને એના જોડે એક તુંબી પાત્ર છે. પિંગલા જટા અને કહે છે કે એને તો માથામાં કહે છે કે ભૂખરી જટા છે, એટલે માથે એને એમ કે જટા છે જે ભૂખરા રંગની છે. અને આખો દેહ એટલે કે એનું આખું શરીર છે તો કંઈ ભસ્મથી કહે છે કે પોતે આખું રાખથી કહે છે કે પોતે ખરડાયેલો, એટલે એનું આખું શરીર છે, શરીર ઉપર આખું રાખથી પોતે કહે છે ભરેલો દેખાય છે, ખરડાયેલો દેખાય છે. અને એને જોઈને તો એવું લાગે છે કે જાણે કોઈ ભૂખરૂપી સ્ત્રી હોય એને કહે છે પરણ્યો હોય એવું કહે છે, મને તો કહે છે એ લાગે છે. તો આવી રીતે એ દાસી છે તો એની વર્ણન કરે છે કે મને તો આ બ્રાહ્મણ છે પણ મને તો એ જાણે કે કોઈક સુધારૂપીણી એટલે કોઈ ભૂખરૂપી સ્ત્રીને કહે છે પરણ્યો હોય એવું કહે છે કે મને તો કહે છે એ લાગે છે. શેરીએ ઊભા થોકે થોક રે તેને જોવા મળ્યા બહુ લોક રે, તેણે કહેવડાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. કહે છે કે એને તો એમ કે એની આવી દશા જોઈ અને કહે છે કે શેરી એટલે કે શેરીમાં જ્યાં ઊભો છે ત્યારે લોકો તો એમ કે થોકે એટલે ટોળા વળી અને લોકો કહે છે કે એને જોવા માટે તો બધા એમ કે ઊભા થયા છે, ટોળે વળી અને લોકો એને જોવા માટે કહે છે ભેગા થયા છે. અને એને કહે છે કે તમને પ્રણામ કરી અને કહેવડાવ્યું છે કે મારું નામ સુદામા છે. અને કહે છે કે એને પ્રણામ કરી અને એને એવું કહેવડાવ્યું છે કે કૃષ્ણ ભગવાનને કહેજો કે મારું નામ કે છે સુદામો છે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે કરી ઉઠ્યો સાંભળ્યો રે, મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. પછી પોતે કૃષ્ણ ભગવાન જેવા એમ કે દાસીના બોલ સાંભળે છે કે એનું નામ સુદામા છે એવું કહે છે, જેવું દાસીનો આવો બોલ સાંભળે છે ત્યારે ભગવાન હે સાચે એમ કરી અને પોતે એકદમ ઊભા થઈ જાય છે અને પોતે કહે છે કે ઓહો આ તો મારો બાળ સ્નેહી એટલે આ તો મારો નાનપણનો મિત્ર છે સુદામો છે. હું દુખિયાનો વિસામો, તો મારી જો દુઃખનો વિસામો હોય, મારા દુઃખનો જો આશરો કોઈ હોય તો કહે છે કે એ એક આ સુદામો છે. એટલે આવો શબ્દો સાંભળી અને હે કરતા તો શ્રી કૃષ્ણ ભગવાન જે પોતે હિંડોળા ખાટમાં પોડતા હોય છે ત્યાં સપાળા એકદમ ફટ દઈને પોતે ઊભા થઈ જાય છે અને કહે છે કે આ તો મારો બાળ સ્નેહી, આ તો મારો બાળપણનો મિત્ર, મારો સુખ દુઃખનો સાથી, મારો જો દુઃખનો વિસામો હોય તો કહે છે કે આ તો મારો સુદામો છે. ઉઠી ધાયા જાદવ રાય રે, મોજા નવ પહેર્યા પાય રે, પિતાંબર ભોમ ભરાય રે, જઈ રૂકમણી ઊંચું સાય રે. પછી પોતે તો એમ કે જેવું સાંભળે છે એવું પોતે એમ કે પોતાના વશમાં રાખી શકતા, કાબૂમાં રાખી શકતા નથી અને પોતે જેવું નામ સાંભળ્યું એવું કહી અને તો જાદવરાય એટલે શ્રી કૃષ્ણ છે એ ફટાફટ ઉઠી અને એકદમ તરત કહે છે કે પોતે દોડવા લાગે છે. અને પોતે નામ સાંભળી અને પોતે એટલા પણ પોતે જોવામાં મશગુલ નથી, પોતાને એ પણ યાદ નથી કે મેં પગમાં મોજડી પહેરી નથી અને પોતે પગમાં મોજડી પહેરવા પણ રહેતા નથી અને એટલી ઝડપથી પોતે દોડવા જાય છે. અને પોતે દોડવા જાય છે તો પોતાનું પિતાંબર એટલે કે એમનું જે વસ્ત્ર હોય છે, પીળા રંગનું વસ્ત્ર, જે પિતાંબર એમનું વસ્ત્ર હોય છે તો એ જમીન ઉપર પડે છે અને એમના પગમાં આવે છે, બરોબર. એટલે રૂકમણીજી છે એ તરત દોડી અને એમને જે વસ્ત્ર છે એમનું નીચું પડી ગયું છે એ પિતાંબર છે એ પોતે ઊંચું પકડી લે છે. એમ કે ઢળી પડે આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયા ભર શ્વાસ ન માય રે, ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલતે જુગ વહી જાય રે. પછી એમ કે એમના તો આમ શ્રી કૃષ્ણ શરીરમાં તો આમ આનંદ નથી માતો, એમને તો જેવું સાંભળ્યું કે ઓ મારો કૃષ્ણ, મારો સુદામા આવ્યો એવું સાંભળી અને પોતાને કહે છે કે પોતે તો મનમાં આમ પોતાના શરીરમાં કાયમાં એટલે પોતાના શરીરમાં તો આમ આનંદ નથી માતો અને પોતે તો આનંદના કારણે ફૂલી જાય છે અને શરીરમાં આનંદ અને પોતે દોડતા એમનો શ્વાસ છે તો હૃદયમાં શ્વાસ પણ સમાતો નથી, એમ કે પોતાને શ્વાસ ચડી જાય છે અને પોતે એમ કે દોડે છે, દોડતા પોતે એમ કે પડી જાય છે, એમને એમ થાય કે જલ્દી હું એના જોડે પહોંચી જવું એમ. આવી રીતે પોતે એમ કે દોડવા જાય છે તો રસ્તામાં ઢળી પડે છે, વરે પાછા ઊભા થઈને વરે દોડવા માંડે છે અને એમને તો જાણે એ એક પલકો, એક પળ જે એ એમને તો એક જાણે એક જુગ વહી જાય રે, એમને તો જાણે એક પળ છે એ પાછું એક પળ છે તો એમને એક જુગ જેવી લાંબી, જાણે કે એક જન્મ ના થઈ ગયો હોય એવું એમને એક જુગ જેવું એમને કહે છે કે એ પળ છે એ લાગે છે. તો આજે આપણે આટલા સુધી આપણે સમજૂતી જોશું.